મકાઈની સિઝન આવે એટલે એની જુદી જુદી રેસીપી ઘરમાં બનતી જ હોય, રાઈટ? સો બાળકોને મોટાને બધાને ભાવે એવી સરસ મજાની આલુ કોર્ન ટિક્કીની રેસીપી જોઈએ. સૌથી પહેલાં 2 નંગ બટાકાને બાફી છોલી અને છીણી લેવાના છે. 1 મકાઈનું છીણ લેવાનું છે. 1 ગાજરને છીણીને લઈશું. 1 કેપ્સિકમની સ્લાઇસ અથવા તો ફાઇનલી ચોપ કરીને લઈશું. અડધો કપ જેટલું પનીર ક્રમ્બલ કરીને લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 2 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, 1 ચમચી જેટલું ઓરેગાનો એડ કરીશું અને સરસ રીતે હાથથી મિશ્રણને મિક્સ કરી લઈશું. ત્યાર પછી તેલવાળો હાથ કરી અને મીડિયમ સાઇઝના બોલ્સ કરી એમાંથી ટિક્કી રોલ કરવાની છે. ફ્લેટ ટિક્કી આ રીતે બનાવીશું. મીડિયમ થિકનેસ રાખવાની છે. ત્યાર પછી એને ડ્રાય બ્રેડ ક્રમ્સમાં રોલ કરી લઈએ. સરસ રીતે બ્રેડ ક્રમથી એને કોટ કરી લેવાની છે, આ રીતે સાઇડ્સ પણ અને બંને સાઈડ ઉપર. સેલો ફ્રાય પેનમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે એની અંદર આ ટિક્કીને આપણે રોસ્ટ કરવાની છે. બંને બાજુથી થોડી લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી એને શેકાવા દઈશું. લગભગ 2 થી 3 મિનિટમાં શેકાઈ જશે. ટિક્કીને આપણે કોઈ પણ પ્રકારની ચટણી કે કેચઅપ સાથે સર્વ કરીશું. કોઈ પણ ડીપ કે કેચઅપ ના પણ હોય તો પણ આ ટિક્કી ટેસ્ટી લાગશે. ચોક્કસ બનાવજો. થેન્ક યુ.